નરેશના લગ્નમાં ડીજે વગર આવી બધી મજા આવશે એવું તો મેં કદી સપનામાં પણ નતું વિચાર્યું। તો જય માતાજી મિત્રો, આપણે 30 દિવસમાં 5000 ફોલોવર કરવાનો આજે છે 23મો દિવસ અને હવારમાં ઉઠીને આવી જશું નરેશના ઘર ઈકન અને આઈને જોઉં છું તો આ બે જણા તો બેટિંગ કરી રહ્યા હતા ડાળમાં અને ત્યાર પછી વિડીયો શૂટિંગ માટે અશ્વિનભાઈ પણ આવી જાય છે અને ત્યાર પછી હવારમાં કરી દે છે ગણેશજીની સ્થાપના। ગણેશ સ્થાપના પૂરી જ થાય છે અને એટલી જ વારમાં બધા વડીલો એક એક કરીને આવી જાય છે અને થોડી વારમાં બધા વડીલો આવી જાય છે અને બધા વડીલોને અમે ચા પાણી કરાવી દઈએ છીએ અને આજે તો જમણવાર એટલે બધા મહેમાનો એક એક કરીને આવવા લાગે છે અને બધા મહેમાનોની સાથે ને સાથે અને નરેશના લગ્નમાં નરેશના બધાય ખાસ મિત્રો પણ અહીંયા આવી ગયા હતા અને એટલી જ વારમાં જમવાનું પણ સ્ટાર્ટ થઈ જાય છે અને ચાલો લખવા માટે મનુ અને સાહિલ બંને જણા બેઠા હતા। ત્યાર પછી બધા લોકોને જમાડીને આપણે જમવા બેસી જઈએ છીએ અને આપણે પાછા એકલા નતા, આપણે બધા ભાઈબંધોને લઈને સાથે જમવા બેઠા હતા। બધા ભાઈબંધો શાંતિથી જમી લઈએ છીએ અને પછી સાસમાં બેટિંગ કરવા માટે આવી જઈએ છીએ અને બે ભાઈ બરાબરની સાસ ઠોચી જઈએ છીએ અને એટલી જ વારમાં હોજ પડી જાય છે અને વરઘોડાની તૈયારી ચાલુ થઈ જાય છે। વરરાજાને તૈયાર કરીને પછી બધા લોકો ફોટા બોટા પડાઈ દે છે। ફોટા બોટા પડાઈને એટલી વારમાં પછી વરઘોડું પણ નીકળી જાય છે। આપણે આપણા સમાજમાં બનાવેલા બંધારણનું પાલન કરતા કરતા આપણે વરઘોડું નીકાળી દઈએ છીએ આપણા ભાઈનું। અને અમારા દરબાર સમાજમાં અમારા નવા બંધારણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્નમાં ડીજે લાવવા ઉપર પ્રતિબંધ હતો એટલે આપણે સમાજના બંધારણના નિયમોનું પાલન કરીએ છીએ એટલે એ માટે લગ્નમાં અમે ડીજેના બદલે જૂની પરંપરાઓનો ઉપયોગ કર્યો અને નરેશના લગ્નમાં વગર ડીજે પણ માહોલ ગરમ કરી દઈએ છીએ અને નાચતા નાચતા વરઘોડું લઈને અમે આવી જઈએ છીએ અમારા ગામમાં। એટલી જ વારમાં ગામમાં માતાજીના દર્શન કરાવીને વરરાજાને લઈને પાછા અમે વરઘોડું લઈને વળી જઈએ છીએ ઘર તરફ જવા માટે અને પછી વરઘોડામાં ફૂલ મોજ કર્યા પછી હોજ પડી જાય છે અને વરઘોડું પૂરું થઈ જાય છે।